પુરુષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી વિરોધની લાગેલી આગ સૌરાષ્ટ્રની લઈને ઝઘડિયા વિસ્તાર સુધી પ્રસરી છે। ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરી ભાજપની પ્રવેશબંધી કરી છે। ક્ષત્રિય સમાજે રજવાડાઓ એક અવાજે સોંપી દીધા હતા, તો ભાજપ કેમ રૂપાલાની ટિકિટ રદ કરી નથી તેવો વેધક પ્રશ્ન કર્યો હતો। રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ પર ટિપ્પણીનો વિવાદ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામ સુધી પહોંચી રહ્યો છે। ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી બાબતે તેમની ભાજપમાંથી ઉમેદવારી રદ કરવાની માંગણી કરી રહ્યા છે અને હરિપુરા ગામમાં ભાજપની પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા છે। આ બાબતે હરિપુરા ગામ ખાતે આજરોજ પુરુષોત્તમ રૂપાલાના પુતળાનું દહન ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું। આ બાબતે યુવા આગેવાનો તથા મહિલા આગેવાનોએ જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર જે ટિપ્પણી કરી છે તે વ્યાજબી નથી, જેના માટે ભાજપ જવાબદાર છે અને ભાજપ દ્વારા જો તેના પર યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો તેનો બહિષ્કાર કરીએ છીએ। ચૂંટણી સમયે અમે એક પણ મતપેટી ગામમાં આવવા દઈએ નહીં અને જે કંઈ કરીશું તે કાયદામાં રહીને તેમનો વિરોધ કરીશું। રૂપાલાએ જે નિવેદન આપ્યું છે તેનો અમે વિરોધ કરીએ છીએ। ક્ષત્રિય સમાજની જે માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ તે રદ કરી નથી। ભાજપ દ્વારા જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ ભાજપના કાર્યકરે હરિપુરા ગામમાં પ્રવેશ કરવો નહીં તેમ તેમણે જણાવ્યું હતું। માતાજી, મારું નામ હેમંતસિંહ પ્રદીપસિંહ વાસિયા। જે નિવેદન રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ માટે આપ્યું છે તે ખરેખર દુઃખદનીય છે। એનો અમે સમસ્ત ક્ષત્રિય સમાજ હરિપુરા વિરોધ નોંધાવીએ છીએ અને ભાજપે એમની ટિકિટ રદ કરી નથી। જે અમારી ક્ષત્રિય સમાજની માંગ હતી તે પૂરી કરવી જોઈએ ભાજપે, અને જો ના કરે તેનો આ વિરોધ છે। એને ભાજપના કોઈ કાર્યકર્તા હોય જ્યાં સુધી ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અમારા ગામમાં પ્રવેશ કરવો નહીં। અને 562 રજવાડા અમારા જે રાજાઓ હતા તે લોકોએ ભારત દેશની એકતા માટે એક જ હસ્તે મોડે એક જ સુરમાં તરત જ આપી દીધા, કોઈ પણ વાતચીત કર્યા વગર કે કશું પણ એ કર્યા વગર કુરબાન કરી દીધા। તો અમને ભાજપથી એક ટિકિટ રદ નથી થતી એટલી સમાજની માંગણીને સંતોષાતી નથી, તો ખરેખર ભાજપે સમજવું જોઈએ। અને પુરુષોત્તમ રૂપાલાએ 70 વર્ષની ઉંમર થઈ છે, તો એમણે સત્તાની લાલસા આટલી ના રાખવી જોઈએ। એમણે પણ સમાજને આદર આપીને સમાજની જે લાગણી છે તે બાબતે વિચાર કરીને તેમને પોતે પણ પોતાનું નામાંકન રદ કરી લેવું જોઈએ। ભવાની પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ માટે જે ટિપ્પણી કરી છે બેન દીકરીઓ માટે, એ કોઈ એને વ્યાજબી કર્યું નથી કામ ને એના માટે ભાજપ સરકાર જો જવાબદાર છે જ ને ભાજપ સરકાર જો કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો અમે રજપૂત સમાજ એનો બહિષ્કાર કરીએ છીએ। ચૂંટણીના અમે ગામમાં વોટ માટેના એક પણ પેટી પણ આવવા નહીં દઈએ, એટલું અમે ભાજપ સરકારને બાહેધરી આપીએ છીએ કે અમે જે કરશું તે બધું કાયદામાં રહીને જ કરશું, પણ એનો યોગ્ય નિકાલ લાવશે તો જ એમને ફાયદો છે, નહીં તો એમને ફાયદો મળે નહીં। જય ભવાની, જય રાજપૂતાના। વર્ષાબેન નરેન્દ્રસિંહ અટોદરિયા।